આખી દુનિયાનો એવો રસ્તો જ્યાં વ્હીકલ જઈ શકે, વર્લ્ડ હાઈએસ્ટ રોડ ઉમલિંગલા પાસ. અને તમને શું લાગ્યું કે એ જગ્યા પર જવું હાવ ઈઝી થઈ જતું છે? 19,024 ફૂટ ઉપર છે. અને તમને બધાને એમ લાગતું છે કે આપણે ગૂગલ મેપમાં જોઈને પૂગી જાવ, તો એવું નથી. ગૂગલ મેપમાં નથી દેખાડતા રસ્તો, તો જો. અને અહીંયા પૂગી જાવ ને તો ઓક્સિજન લેવલ એ ઓછું રહેવાનું ને ક્યારે શું થાય ને એનું કાંઈ નક્કી નથી. ચાઇના બોર્ડર, ચાઇનાથી થોડાક જ આગા છે. અને અત્યારે તો ચાઇનાનો ટાઈમ પકડાઈ ગયો છે અહીંયા. તમને શું લાગે કે તમે એના એ રસ્તે પાછા રિટર્ન થઈ શકો એમ? તમે ક્યાં રસ્તો ગોતો છો? આવવાનું છે ઓલે પર, આવું થાય છે. હાલવાણી ટાયર ઓછું થઈ. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો કાલ અમે જે રાતે આવ્યા છીએ ભાઈ, રસ્તામાં એક ગામમાં પૂગ્યા અને ત્યાં કાંઈ રહેવાનું ન મળ્યું. પછી એનથી આગળ આવ્યા, ત્યાં બધું રહેવાનું ને એવું મળ્યું છે અહીંયા. અને ભાઈ એવી રીતનું રાતે ટ્રાવેલમાં થોડુંક રિસ્ક થઈ જાય, કેમ કે રસ્તા એવા હતા ને એના કારણે ગાડી વળે ને તો આગળનું કંઈ દેખાય જ નહીં કે રસ્તો હે કે નથી. તો દેખાવું જોઈએ ને, કેમ કે વાક વળતી હોય ગાડી તો લેટ તો આમ થતી હોય, નીચે તો કંઈ દેખાય નહીં એ રીતનું. પણ કઈ વાંધો નથી, અમે પૂગી જાય. બધા જય માતાજી, જય માં મોગલ ને છે ને ગરમ પાણી પીવું ને આયા ઠંડી એટલી હોય ને આમ ગરમ પાણી પીવું પડે ને મને તો હાથ એમ છું એમને પણ મને છે ને આમ બીક તો લાગતી હતી, પણ ઓલા ગ્રહ બધે જોવા દેખાય આમ જોતી હતી ને એમ અલગ લાગતું ને એમ બેઠે જવું ને એમ લાગે નરક ને ઉપર જાય ને તો સ્વર્ગ. અરે હા, શું કહું ને તમને તો ભાઈ, અહીંયાથી જે ગેલેક્સીનું વ્યૂ બતાવતું હતું, કેમ કે અમે વધારે ઉપર હતા અને હજી અહીંથી વધારે ઉપર જવું ને આજ રાતે પાછું ત્યાંથી નીકળવાનું થાય ને તો જોવા મળશે. કેમ કે યાર એ વસ્તુ જે ચાંદીડા આપણે કેમ અહીંયા નાના નાના દેખાતા હોય, ત્યાં આવડા આવડા ચાંદીડા દેખાતા હતા, એટલે એ વાત અલગ જ છે ને. એ વસ્તુ યાર કેમેરામાં ફેરખી આપણે કેપ્ચર ન કરી શકીએ. પણ કાંઈ નહીં, અત્યારે તો ભાઈ આપણે જવાનું છે વર્લ્ડના સૌથી ઊંચા રોડ ઉપર. અને બધા અત્યારે ને બહાર ભાઈ અહીં લેટો ખીરખો આવતો નથી, બાય વાઈફાઈ લઈને અને વિડીયોને એવું અપલોડ કરે છે. તો હાલો બધા રેડી થઈ જશે ને જઈ બહાર. હવે તમારે બહુ વાર લાગે છે ભાઈ, અમારે હર્ષિલભાઈ હોય ને અત્યારે બધું પેક થઈ ગયું હોય, એ અત્યારે 2 મિનિટમાં થઈ જાય. અને આ ગામનું નામ કેવું છે? ન્યુમાં. જો ન્યુમાં આ વિલેજનું નામ છે. અમે અહીંયા રોકાણા હતા ભાઈ. આપણે પછી ને સવારની ચા અને નાસ્તો કરી લઈએ. ફેમિલી અમારી ગાડી નીકળી ગઈ છે ભાઈ હાંડલે જવા માટે. અહીંથી છે ને 73 કિલોમીટર થાય અને ત્યાંથી પાછું છે ને ઉમલિંગલા જવાનું છે. અને અમે છે ને આજ જીન પાછા આવી ન એક, એટલે વિચાર પ્લાન એવો છે કે હાંડલે કે કંઈક આગળ રોકાઈ, કેમ કે કાલ જેવા રસ્તા છે ત્યાંના. કેમ કે ભાઈ દુનિયાનો સૌથી ઊંચો રોડ હોય એટલે કેવો રસ્તો ને કેટલું ઊંચું હોય તો તમને ખબર જ છે. બહુ ઓક્સિજન લેવલનો પ્રોબ્લેમ થાય છે અમારે. આ ભાઈને થોડુંક ઓક્સિજનનો પ્રોબ્લેમ વધારે થાય છે, અમને બીજા કોઈને વાંધો નથી આવતો. પણ હવે જોઈ છે હાંડલે પૂગીને આગળ કંઈક રોકાવું નથી તો રોકાવું, હજી નથી આવ્યું. તો ભાઈ અત્યારે અમે ઇન્ટરનેટ ગોતીએ છીએ, કેમ કે અહીંથી અમારે આગળ જવું છે ને તો અમારે યુટ્યુબમાં વિડીયો જોઈને કાઢવી પડશે લેહની પરમિટ. લેહની પરમિટ કાઢીએ ઓનલાઈન, પછી આગળ જવા દે. પર પર્સન આમાં કંઈક 600 રૂપિયા કેવું કંઈક છે. પરમિટ અમે કરી નાખ્યું છે ભાઈ. હવે જ્યાં છે મારા ભાઈ બતાવવા, હવે અહીંથી આગળ જવા દે. તો અહીંથી છે ને આગળ નથી જવા દેતા. ફેમિલી અત્યારે છે ને હાંડલે પૂકી ગયા છે અને ભાઈ ગૂગલ મેપમાં છે ને ઉમલિંગલાનો રસ્તો નથી દેખાડતા. અને અમે બધા સહી લખણખોટા, એટલે અત્યારે જવાનો પ્લાન કરી દીધો છે બધાએ. અને રસ્તો બસ્તો કાંઈ છે નહીં, કાલની ગોડે થાય તો કંઈ નક્કી નહીં, પણ જોઈએ હવે ભાઈ. ગૂગલ મેપમાં રસ્તો દેખાડતા નથી અને હવે નીકળી ગયા. ગૂગલ મેપમાં કાંઈ દેખાડતા નથી, જોઈએ હવે કેવા રસ્તા હોય શું છે કાંઈ ખબર નથી. ઇધર છે જાના હે ભાઈ. ભાઈ રસ્તો કોઈ તો છે લોકલ માણસને પૂછીને અહીંથી, ને રસ્તો આવો છે ને આ ગૂગલ મેપમાં કંઈ દેખાડતો નથી. અને અમારે હવે આ બધું ડ્રાઈવરના હાથમાં છે, માલિક થોડા કાકરા ઉઠતા હે. માલિક નામ આમ થતું છે કે મેરી ગड्डी ઉમલિંગલા જવા માટે હે ને રસ્તો હે જ નહીં. રસ્તો હે જ નહીં. અત્યારે આવી રીતના મેદાન છે, બહીના છે, રસ્તા બહીના છે, પણ એ આગળ આવશે. હાંડલેથી નથી બહીનો રસ્તો, હાંડલે જેવા ઓફ રોડિંગ જ છે. થોડાક આગળ વયા જાય ને 1-2 ગામડે ચાલુ થાય ને પહાડ, ત્યાંથી રોડ ચાલુ થાય. ત્યાં સુધી જો આવું જ છે. અને હજી તો આ પહાડની વચ્ચે મેદાન છે ને એમાંથી જવાનું.
મોટા મોટા ખાડા આવે છે અને આગળ કઈ દેખાય કાંઈ રોડ નહીં, નામે કઈ નથી. કાંઈ નથી. આ આખું બંજર પીડ્યું છે ને ભાઈ. અહીંથી જવાનું છે શું કહેવાય, વર્લ્ડ દુનિયાનો સૌથી ઊંચો રોડ માટે જવા માટેનો રસ્તો. ફેમિલી અત્યારે ભાઈ રસ્તામાં ઊભા હતા સુસુ બ્રેક માટે, અને તમે વિચારો કાંઈ દેખાય છે? અહીંથી કાંઈ નથી, આગળ કાંઈ નહીં, હિરખો રસ્તો નથી, અને અહીંયા કોઈ આવતું નથી. એમને એક ગાડી અત્યાર સુધી હમી નથી મળીને ભાઈ. આ જગ્યા પર હલવાના ને ગાડીમાં કંઈક શું ફેમિલી અહીંયા બીજું કાંઈ નથી દેખાતું, પણ છે ને ગધેડા બહુ બધા દેખાય. અને એ ખાતા શું હોય છે એમ કાંઈ અહીંયા પાણી નથી એટલામાં. શું ખાતા છે હર્ષિલભાઈ, કેવું લાગે ખબર નહીં, જો ઓલું ગધેડું ઝૂમ કરો જો. ઈ કંઈક ખાય છે ધૂળમાંથી શું ખાતું હોય? આપણે શું ખાતા છે કે ખબર નથી પડતી. અહીંયા બાજુમાં આમ જોવા જાય તો પીને ભાગી જાય. એ દોડવા મળે છે, પાણી નથી એટલામાં થાય, પણ આમાં ક્યાં પાણી હોય? ઘોડાની જેમ દોડાઈ ગયો ઘોડાની જેમ. ખાસ તમને ખબર હોય ને કે ગધેડા અહીંયા શું ખાતા છે ને પાણી પીધા વિના કેટલા દિવસ રહેતા છે કાંઈ ખબર નથી અમને તો. અને એક વાત એ કે ભાઈ અહીંથી કેટલા કિલોમીટર થાય એ ખબર નથી અમને. અમે નીકળી ગયા છીએ, હવે જે થાય ઈ ભગવાન ભરોસે છે, જોયું જાય. માલિકો ગાડી જરા છે ખખડતા કે પોસ્તા મોતી અમારી. આખું ડેશબોર્ડ હલે ભાઈ. રસ્તા જેવા છે, શું કરવું? તો અત્યારે મિત્રો જો અહીંયા કેટલું એલ્ટિટ્યુડ ઓછું હોય છે, તો વિચાર કરો કે કેટલા હાઈટ ઉપર અમે આવી છે. કે વિચાર કરો કે આખું લીવર દાબેલું છે ને તોય ગાડી 90 નહીં સોરી 80 ની માથે નથી ઠેકતી ગાડી. આખું લીવર દાબેલું છે તોય. ફોર્ચ્યુનર ઓક્સિજન લેવલ ઓછું છે અહીં એટલે. ભાઈ બોર્ડ દેખાણું, શાંતિ થઈ અમને. ભાઈ રસ્તા એવા હતા ને અમારા, સલ્યુટ છે ભાઈ ડ્રાઈવરને. ફેમિલી વોઇસ ઓવર કરવા આવ્યો હતો અહીંયા રોકાણા ગામમાં જમવા માટે, અને પવન જો ઉડે. એક વોઇસ ઓવર કરવા હાટું થઈને એની પાછળ આવ્યો, બધે જમવાનો ઓર્ડર દીધો છે. અને વિચાર તો કરો કેટલો પવન છે. ઘડીક ઘડીકમાં વાવાઝોડા આવી જાય નાના મોટા, એવું થઈ જઈશ. દેખાય છે? આવી જાય ને ભાતમાં. હા હા, તું ભાત ખાતી નથી. અહીં જે ગામ આવ્યું છે ને ત્યાં રોકાઈ જાય અમે બધા નાસ્તો કરવા, પેટ પૂજા કરવા. અને ભાઈ બહાર જે વાવાઝોડું આવ્યું ગજબ. ચાલો ભાઈ આપણે તો ડાળ ભાત વાળા જ છીએ, ડાળ ભાત જ ખાઈ. વાહ, થેન્ક યુ અંકલ. બસ પણ મુખવાસ ભાઈઓને મૂકશે નહીં ચાવડા. જમી લીધું, મારો વોઇસ ઓવર જે બાકી હતું ને એ મેં કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે અહીંથી નીકળી જાઉં. અહીં કંઈ મોટું ગામ નથી, આજે તમને દેખાય ને એટલું, અને બસ એટલું જ છે, વધારે ખાઈ નથી. કેવું બધું વાવાઝોડું ભાઈ? અલા ભાઈ આખી ગાડી હલાવ અંદર. આમ પેલા જ મને એમ થયું તમે કોઈ મજાક કરો છો ગાડી હલાવી. પછી ઓલા પતરા ઉડીને આવ્યા ને ખબર પડી કે ઓહો હો હો. અને હવે છે ને રસ્તો સારો આવી ગયો છે, 27 કિલોમીટર છે ભાઈ, જાય છે હવે. ફાઇનલી પૂગી ગયા. મેં કોઈ દિવસ વિચાર્યું નહોતું કે હું આ જગ્યા પર આવી. આ છે દુનિયાનો સૌથી ઊંચો રોડ. ઉમલિંગલા પાસ, દુનિયાનો સૌથી ઊંચો રસ્તો. નાના અમથા ગામડામાંથી હું આ જગ્યા પર આવી, મેં એવું કોઈ દિવસ નહોતું વિચાર્યું. આ દુનિયાનો ઊંચો રસ્તો છે ને આ જગ્યા પર છે ને દુનિયાનું સૌથી ઊંચું કેફે પણ આવેલું છે.
બહાર જઈને આવ્યા ને અત્યારે એટલી ઠંડી લાગી ગઈ ને હું વાત કરો. અને અહીંથી છે ને સાઈના થોડોક જ આઘું છે. તમને એક વસ્તુ બતાવું. અત્યારે જો આમાં કેટલા વાગ્યા છે? 6 વાગ્યા ને. 4 વ્હીલમાં વાગ્યા છે 3:32 થઈ. આમાં વાગી જશે 6 અને એ જો ટાઈમ હું કઈ દેખાડે બીજિંગનો ટાઈમ. અને 4 વ્હીલમાં છે ને 3:32 થઈ. અને સામે છે સાઈના બોર્ડર. સાઈનાથી થોડાક જ આઘા છે. અને અત્યારે જો સાઈનાનો ટાઈમ પકડાઈ ગયો છે અહીંયા. એ રીતનું છે 6 વાગી ગયા. બાકી અત્યારે આપણે ઇન્ડિયામાં વાગ્યા છે 3:32 થઈ ખાલી. જો હું કહે છે ગોલ્ડન ગેંગના મેમ્બરો. જોરદાર મજા આવી ગઈ. હે સુપર મજા આવી ગઈ. વાહ, દુનિયાના સૌથી ઊંચા રોડ ઉપર જઈને આયા લે. હે તમે કેટલી બીજી વાર હર્ષલ રાવલ બીકોઝ ઓફ હર્ષલ રાવલ થેન્ક્સ ટુ ડ્રાઇવિંગ હેવી ડ્રાઈવર જોવે. અને જે નોર્મલ ગાડી હોય ને, આ તો અમારી પાસે ફોર્ચ્યુનર છે, બીજી ગાડી હોય ને તો વધારે તકલીફ થાય ને. પ્લસ ગાડી ઓછી મેટર કરે પણ સ્કિલ. અને અમારા ભાઈ ડ્રાઇવિંગ બહુ મસ્ત કરે છે, એક્સપિરિયન્સ વાળા ડ્રાઈવર છે. અને બધા અત્યારે ને ભાઈ ઠરી ગયા છે ને, શ્વાસમાં પ્રોબ્લેમ થાય છે થોડી બધાને. કેમ કે દુનિયાના સૌથી ઊંચા રોડ ઉપર હતા આપણે, જમીનથી 19,024 ફૂટ ઉપર, એટલે થોડીક તકલીફ થાય. અને હવે પાછા રિટર્ન ઓલા ગામમાં પૂગી જવાનું છે આપણે, હાંડલે. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing. ફેમિલી, અમે જે તમને કહેતા ને કે ગૂગલ મેપમાં નથી દેખાડતા રસ્તો, તો જો દેખાડે છે રસ્તો. આ અમે ખાલી પાછો રિટર્નનો માર્યો હતો. અને અમે અત્યારે સહી ક્યાં જવું આવું છે. શીલા બે જ છે, શીલા નો જાય ઓઈલાના એનો હે બાઈક ના ખુલ્લા પીડ્યા અત્યારે. અને ઓલે પર જરા 4 વ્હીલ નો શીલા. હર્ષિલભાઈ અહીંયા છે પણ આપણે આમ ફરીને જવું પડશે. તમે ક્યાં રસ્તો ગોતો તો જવાનું છે ઓલે પર, આવું થાય છે. ભૂલા તો પીડ્યા હો ભાઈ. અહીંયા રહેતી છે પાછી. આયરો રસ્તો આરો ક્યું આ પાછી લો ગાડી જરીક એટલે તમને દેખાય. આ નથી આપણે ઈ રસ્તે જવાનું છે. હા શીલા પર હાલો. જ્યાં રસ્તો લઈ જાય ત્યાં જવાનું. કેમ કે આ રસ્તા બધા છેલ્લે છે ને એક જગ્યાએ જ ભેગા થાય, પણ હલવાઈ નહીં એમ, બીજું કઈ વાંધો નથી. બાકી જવાનું ઓલે પર જ છે આપણે. લો માલિકો, ગાડી જરા ફસ ગઈ. ગાડી હાસુ ફસાઈ ગઈ. બરાબર ટાયર ઊંચું થઈ ગયું. ફેમિલી અત્યારે પાછું છું એવું ફેમસ છે ને, આવ્યા હતા ઓલી સાઈડથી અને જાતા હતા આ બાજુથી. અને ગાડી હવે આનું કરશે એલા આ હલવાણી, ટાયર ઊંચું થઈ ગયું. આખી ગાડી પાડો, ગાડી આખી નમી ગઈ છે આ બાજુ. હવે જે થાય આ બાજુ બી આવો. તમે અંદર બેસા બેન, બેસી જાઓ તમે, બેઠા બેસી જાઓ. રેડી બેઠા બેસી જાઓ તમે. વેરી ગુડ, કરજો બોલ. આમ ચડો. ના ફરે ટાયર ફરે. ફરે આખું ફરે. રેડી? એટલું બધું નહીં, ઉભા રહ્યો. રેડી? 1 2 3 રિવર્સ મારું. હા દિયો. હાલો ધીમે હાલો ધીરે ધીરે. ઉભરી. બસ જાન છૂટી નાખો. ગાડી હલવાડી હો આજ ગાડી ભાઈ. આજ ભાઈ એવો એક્સપિરિયન્સ કોઈ દિવસ નથી. માલિક ગાડી જરા ફસ ગઈ હતી. માલિક મેં મૂત લેતા મત પછાડ આવજો. માલિકનું મોઢું તો આમ ઉતરી ગયું છે કે આવડે હવે ગાડી ન દેવાય કોઈ દિવસ. ભાઈ અમારી પાસે છે ને મોબાઈલ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. હવે માઇન્ડ આપ્યા છે માલિકે. અને રસ્તો નહોતો મળતો, આ બધા ફોન લઈ લીધા હતા. તો આ ભાઈને આમ થતા ને તો એ આવ્યા છે, તો પાછો રસ્તો દેખાડે છે આ ભાઈ.
એ કે મારી પાછળ પાછળ આવો હું રસ્તો દેખાડું એમ કેમ કે આમાં આવું જ છે બધું આ ભાઈ આવ્યા એમાં સારું પીડ્યું નકર આમાં ક્યાં હલવાઈ જાત બધે જો જાય છે એની પાછળ પાછળ હાલવાનું છે આપણે આ ભાઈ નું આવ્યો હોત ને તો અમે કેવોના રસ્તા ગોતતા હતા હા થેન્ક યુ ભૈયા થેન્ક યુ હા ડન 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 ચલો થેન્ક યુ નકર જ્યાં હલવાઈ જાત ખબર ન પડી કે પાછા જાતો ને કેટલા પાછા જાતા આપણે પાછા જવા દે તો ડીઝલ એટલું ડીઝલ ક્યાં હતું કેટલે 70 કિલોમીટર ની કેપ હિંમત તો નથી થાતું નદીની અંદરથી આવવાની તો આ કે અજાણ્યા પાણીમાં ન નાખવાની હોય ગાડી બાઈક લઈને આવેલો હો પણ ઈ કેટલા ટાઈમ પહેલા આવેલો છો ત્યારનું લેવલ અત્યારનું લેવલ પણ સેમ હોય કે શું લે અત્યારે આપું બેને એક ભાલો આપી દો ભાલા આપો ભાલા એક ભાલો આપી દો બેને લાવ મને દે બે હવે અહીંયા છે ને કઈ બીજું અમને મળતું નથી ભાઈ અમારી ગાડીમાં છે ને 70 કિલોમીટરની કેપેસિટી હતી ને ન્યૂમાં છે ને અહીંથી 70 કિલોમીટર થઈને અહીંયા પેટ્રોલ પંપ નથી તો બ્લેકમાં થોડુંક લીધું ડીઝલ અને હવે કાલે રોકાણા નાત પાછા વ્યા જઈ અહીં નથી રોકાવું આજનો બ્લોગ જોરદાર હતો ને તો સબસ્ક્રાઇબ કરતા હતા